શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે ગોપી ગીત વિશે રસપાન કર્યું. હવે આગળ આપણે 84 વૈષ્ણવની જે વાર્તાઓ છે, શ્રી મહાપ્રભુજીએ 84 વૈષ્ણવ કર્યા એ વાર્તાઓનો સારાંશ જોઈશું. 84 વૈષ્ણવની વાર્તા શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કરી અને તેનો ભાવ શ્રી હરિરાયજી કહે છે. 84 વૈષ્ણવ કારણ આ છે કે તે દૈવી જીવો 84 લાખ યોનિમાં પડ્યા છે, તેમાંથી મુક્ત કરવાને માટે 84 વૈષ્ણવ કર્યા છે. તે જીવ 84 પ્રકારના છે: રાજસી 84, તામસી 84, સાત્વિકી 84 અને નિર્ગુણ 84. એમાં નિર્ગુણ 84 છે ને તે મહાપ્રભુજીના વૈષ્ણવો છે, અને જે રાજસી, તામસી અને સાત્વિકી એ 84, 84, 84 એટલે 252 એ શ્રી ગુસાઈજીએ કર્યા છે. શ્રી ગુસાઈજીએ 252 વૈષ્ણવનો ઉદ્ધાર કર્યો છે અને શ્રી મહાપ્રભુજીએ 84 નિર્ગુણ ભક્તોનો ઉદ્ધાર કર્યો છે. પોતાના અંતરંગી નિર્ગુણ પક્ષવાળા 84 વૈષ્ણવોને પ્રગટ કર્યા છે. એક લક્ષ નિર્ગુણ ભક્તોનો ઉદ્ધાર વૈષ્ણવો દ્વારા કર્યો. 84 વૈષ્ણવો રસલીલા સંબંધી નિર્ગુણ છે. તે ઠાકોરજીના અંગરૂપ છે, તેથી શાસ્ત્ર રીતિથી આસન 84 આ ભાવથી અલૌકિક છે. આચાર્યજીના અંગ દ્વાદશ છે, તે સ્વરૂપાત્મક છે. એક અંગમાં 7 ધર્મ છે. ઠાકોરજીમાં 7 ધર્મ છે અને મહાપ્રભુજીમાં પણ 7 ધર્મ છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, અને 7 ધર્મી. આવી રીતે આ પ્રકારે 12 સત્તા 84 એટલે 12 અંગો એમના અને 7 ધર્મ એટલે 12 સીતા 84 વૈષ્ણવ આચાર્યજીના અંગરૂપ અલૌકિક સર્વ સામર્થ્ય રૂપ છે. પૂર્ણ પુરુષોત્તમની લીલા 84 કોષ બ્રજમાં છે. એક જીવનો અંગીકાર કરી દૈવી જીવ જે 84 લાખ યોનિમાં પડ્યા છે તેમનો ઉદ્ધાર કરી 84 કોષ બ્રજમાં જે જીવ લીલા સંબંધી છે તેનો ત્યાં પ્રાપ્ત કરાવવાનો અર્થ 84 વૈષ્ણવ અલૌકિક પ્રગટ કર્યા છે. આ ભાવથી 84 વૈષ્ણવ શ્રી આચાર્યજીના છે. શ્રી હરિરાયજીનો કહેલો આ ભાવ પ્રકાશ નિગૂઢ છે, તેથી અત્રે એના રહસ્યોનું ઉદ્ભવન કરવું આવશ્યક છે. ભાવ પ્રકાશમાં દૈવી જીવોનું સ્વરૂપ અને તેના ઉદ્ધારની પ્રક્રિયા કહેવામાં આવી છે. શ્રી વલ્લભાવતારના પુષ્ટિ દૈવી જીવોના મૂળ સ્વરૂપની સંગતિનો સાંપ્રદાયિક ઇતિહાસ આ પ્રકારે છે. પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો આવિર્ભાવ સારસ્વત કલ્પમાં મુખ્યતઃ શ્રુતિઓને અર્થે બ્રજમાં ગયો હતો. પ્રભુએ આવિર્ભૂત થઈને બ્રજમાં અનેક લીલાઓ કરી. તે પર્યંતના બધા જ પ્રયત્નો શ્રુતિરૂપા આદિભક્તોના ઉદ્ધાર અર્થે જ હતા. પુષ્ટિમાર્ગને પ્રકટ કરવો હતો, તેથી આપે ભૂતલ ઉપર પ્રગટ થઈને સ્વસ્વરૂપ વડે વિવિધ લીલાઓ કરી શ્રી ગોપીજનોનો સમુદ્ધાર કર્યો. તે દ્વારા એ સિદ્ધાંતને પણ પ્રકટ કર્યો કે પુષ્ટિમાર્ગના જીવના ઉદ્ધાર અર્થે પ્રભુ પ્રયત્ન કરે છે. જ્યારે પુષ્ટિમાર્ગની સર્વોત્કૃષ્ટતાને પણ સિદ્ધ કરી ગોપી આદિ સ્ત્રી ભક્તોમાં આપે પોતાના સાક્ષાત સ્વરૂપવાળા અનુગ્રહ માર્ગને સ્થાપિત કર્યો. ઉદ્ધવજીના શબ્દોમાં કહેવામાં સ્ત્રીઓ વંચરી, વ્યભિચારી, દુષ્ટા એ પ્રકારના હતા. અર્થાત કેવળ સાધન રહિત જ નહીં પરંતુ ધર્મોથી વિપરીત ગતિવાળા પણ હતા. પણ તેમના ઉપર પરમ અનુગ્રહ કરી તેમને અપર સ્વરૂપ એવા પ્રેમનું દાન કર્યું. તેમને પુષ્ટિમાર્ગના ગુરુની કક્ષાએ સ્થાપ્યા. તેથી જ બ્રહ્મા, મહાદેવ અને ઉદ્ધવ આદિ પરમ ઉચ્ચ શ્રેણીના ભક્તો પણ તેમના ચરણરજની સદાય આકાંક્ષા રાખે છે. ઉદ્ધવજી વ્રજમાં ગયા હતા. એમને એમ કે મારી પાસે બહુ જ્ઞાન છે, એમને જ્ઞાનનો અભિમાન બહુ હતો. પરંતુ એમને ગોપીઓને જોયા પછી એમને ખબર પડી કે ગોપીઓ જ શુદ્ધ પ્રેમવાળી છે.
અને ઠાકોરજી સાથે શુદ્ધ પ્રેમ કરી જાણ્યો છે. એમને સર્વ સમર્પણ કર્યું છે. સ્વયં ભગવાન પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પણ તેમની ઈચ્છાને સદાય આધીન રહે છે. આ જ પુષ્ટિમાર્ગની સર્વોત્કૃષ્ટતા છે. ભવિષ્યમાં પણ ભૂતલ ઉપર પુનઃ પ્રકાશ કરવો એમ વિચારીને વ્રજસ્થ ભક્તોમાંથી કેટલાક ભક્તોને આપે ભૂતલ પર રાખ્યા છે. વળી પુષ્ટિસ્થ પ્રભુએ પોતાના કાર્યની તકગોચરતા, સર્વોત્તમ સ્વતંત્રતા અને વિરુદ્ધ ધર્માશ્રયને પણ પ્રગટ કર્યું છે. પુષ્ટિમાર્ગમાં કેવળ ભગવત ઈચ્છા જ એકમાત્ર પ્રમાણરૂપ હોય, અત્રે બધું જ શક્ય છે. પ્રભુની ઈચ્છા જે પ્રકારની, જેની સાથે જેવી ક્રીડા કરવાની હોય તે પ્રકારની તેની સાથે પોતે તેવી ક્રીડા કરે છે. તેમાં વેદ આદિ નિયામક હોતા નથી. પ્રભુના સ્વતંત્ર અને વિરુદ્ધ ધર્મ ક્રીડાના અનેક દ્રષ્ટાંતો શ્રીમદ ભાગવદ્ ગીતામાં છે. તેમાંથી કેવળ અહીં એક જ દ્રષ્ટાંત આપી ઉક્ત વાતને સ્પષ્ટ કરવામાં આવી છે. રાક્ષસી પૂતના છળ કરીને પ્રભુ પાસે આવી, તત્કાળ મોક્ષ કર્યો અને ભક્ત મુચકુંદને સ્વયં દર્શન આપ્યા છતાં તેનો બીજા જન્મમાં ઉદ્ધાર કર્યો. પ્રભુનું સ્વતંત્ર અને વિરુદ્ધ ધર્મવાળું ક્રીડન છે. એથી એ સિદ્ધ થાય છે કે પુષ્ટિમાર્ગમાં પ્રભુની ઈચ્છા જ એકમાત્ર પ્રમાણ છે. ભગવદ ઈચ્છાથી જે જીવો ભૂતલ પર રહ્યા છે તેમને જન્મ જન્માંતરો પ્રાપ્ત થયા. સહસ્ત્ર પરિવત્સર એટલે જેટલો કાળ તેમને પ્રભુથી વિછુર્ય થયો, તેથી કૃષ્ણ વિયોગ જનિત તાપ કલેશાનંદનું તેમનામાંથી તિરોધાન થયું. ત્યારે ભગવદ ઈચ્છાથી આ ભૂતલ જીવોની શુદ્ધિ શ્રી સ્વામિનીજી દ્વારા પ્રભુને આવી. એટલે આપને તો જીવોના ઉદ્ધારનો વિચાર કર્યો. નામાત્મક સ્વરૂપે લીલા કરી જીવોના ઉદ્ધારનો સંકલ્પ કર્યો. રૂપ અને નામ એમ બે પ્રકારની પુષ્ટિમાર્ગમાં આપ સ્થિત થયા છો. રૂપ લીલા વડે આપે શ્રી ગોપીજનોનો ઉદ્ધાર પૂર્વે કર્યો. નામ લીલા રૂપથી આપે આધુનિક દૈવી જીવોના ઉદ્ધારનો સંકલ્પ કર્યો. નામ સ્વરૂપના અધિષ્ઠ વાગપતિ વૈશ્વાનરને આપણે ભૂતલ પ્રગટ થવાની આજ્ઞા આપી. વિષ્ણુ અને વ્યાસને પ્રિય એવા ગુઢાર્થ રૂપ શ્રીમદ ભાગવતના રહસ્યને પ્રગટ કરી તે દ્વારા જીવોનો ઉદ્ધાર કરવાનો નિર્દેશ કર્યો. આજ્ઞા અનુસાર શ્રીમદ વલ્લભ ભૂતલ ઉપર પ્રગટ થયા અને આ 84 વૈષ્ણવ નિર્ગુણ એમને કર્યા. પોતાના અંતરંગી નિર્ગુણ કેવળ ભાવરૂપ, આનંદરૂપ દૈવી જીવનો લઈ સાક્ષાત નામાત્મક શ્રીમદ ભાગવત સ્વરૂપ દ્વાદશ અંગવાળા ગોવર્ધનધર શ્રીનાથજીના રૂપથી ભૂતલ ઉપર પ્રગટ થયા. આ કેવળ ભાવરૂપ દૈવી જીવો ભૂતલના જન્મ જન્માંતરને પ્રાપ્ત થયેલા દૈવી જીવોના આધિદૈવિક સ્વરૂપો હતા. તેમણે શ્રી ગોવર્ધનધરે બ્રહ્મસમન કરાવવાની આજ્ઞા સમયે શ્રીમદ આચાર્ય ચરણમાં ભાવ પ્રકારથી સ્થાપ્યા. આચાર્યજીના દ્વાદશ અંગરૂપ સ્વરૂપાત્મક થયા અને સિદ્ધાંત અનુસાર ગુણ ગુણીનો અભેદ હોવાથી તે સર્વ નિર્ગુણ, સર્વ સામર્થ્ય રૂપ હતા. ઉપરાંત રાજસ, તામસ અને સાત્વિક ભાવ ભેદવાળા અંશ અને અંશી કોટાનુકોટી જીવોને પણ શ્રી ગોવર્ધનધરે શ્રીમદ આચાર્ય ચરણના ભાવ તત્વરૂપી સ્થાપ્યા હતા. તેમને શ્રીમદ આચાર્ય ચરણે પાછળથી શ્રી વિઠ્ઠલેશમાં સ્થાપ્યા, જેમાં 252 સગુણ અંશી પ્રકારના ભક્તોનો સમુદ્ધાર પોતે કર્યો. અંશાત્મક સગુણ જીવોનો ઉદ્ધાર અંશ દ્વારા આજ પર્યંત શ્રી વિઠ્ઠલેશ કહી રહ્યા છે. શ્રીમદ આચાર્ય ચરણમાં સ્થિત આ લીલાસ્ય આધિદૈવિક સ્વરૂપો અંગરસ હોવાથી તેમજ અંગના ધર્મરૂપ રસના આસનો હોય અંગના આસનના ભાવરૂપ પણ છે. એથી આ રસના સંબંધે તેમની નિર્ગુણતા સિદ્ધ થાય છે. પુષ્ટિમાર્ગની દૈવી જીવોના ઉદ્ધારની પ્રક્રિયા આ પ્રકારે છે. પ્રથમ તેમને તેના આધિદૈવિક સ્વરૂપનો સંબંધ કરાવી તેમને ભગવાન સાથેનો સાક્ષાત સંબંધ યોગ્ય કરવામાં આવે છે. કેમ કે આધિદૈવિક ભગવાનનો ભૌતિક પદાર્થો સાથે સાક્ષાત સંબંધ થઈ શકે નહીં.
ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત રૂપથી વ્રજમાં પ્રાદુર્ભૂત થયા ત્યારે નિત્યલીલાના વૃંદાવન આદિ સ્થાનો, ગિરિરાજ્ય આદિ પર્વતો અને યમુનાજી આદિ નદી તેમજ વૃક્ષાદિની સાથે નિત્ય સીધા શ્રી ગોપીજનોના ભાવાત્મક રૂપો જે પ્રભુના સ્વરૂપમાં સિદ્ધ હતા તેમના તે નામરૂપ સ્થળ વ્યક્તિ આદિમાં તેમના પોતાના સ્પર્શ દ્વારા પ્રવેશ કરાવ્યો. સમગ્ર વ્રજવ્યાપી વૈકુંઠ ગોલોકરૂપ થયું. તેને ભગવાનના આધિદેવિક ચરણારવિંદનો સ્પર્શ થયો. ગોપીજનો આદિને પણ ભગવાનના સાક્ષાત સંબંધ થયો. ત્યારે લીલા દ્વારા તે સર્વનો સમુદ્ધાર કર્યો. વેણુગીતના સુબોધિની તથા વિદ્વમંડન આદિથી આ વાત સિદ્ધ થાય છે કે એ પ્રક્રિયાને અનુસાર શ્રીમદ આચાર્ય ચરણે બ્રહ્મ સંબંધનો પ્રકાર યોજ્યો અને તે દ્વારે તેના આધિદૈવિક ભાવરૂપનો તેનામાં પ્રવેશ કરાવ્યો. ત્યારે જ તે જીવ નિર્ગુણ રસમય બ્રહ્મની સેવાનો અધિકારી થઈ શક્યો. તેથી જ આપે સેવામાં ભૌતિક 5 દોષોને ન માનવાની ધાર્મિક આજ્ઞા કરી છે. એ જ પ્રકારે કૃષ્ણના લીલાત્મક ભૌતિક સ્વરૂપાદિમાં પણ આચાર્ય શ્રી તે લીલાના ભાવ સ્થાપન વડે તેમની આધિદૈવિકતાનો પ્રકાશ કરાવી તેમને સાક્ષાત કરી આપે છે. તેથી અત્રે વૈદિક મૂર્તિ પ્રતિષ્ઠા વિધાનનું સ્થાન જોવામાં આવતું નથી, પરંતુ ગોકુલનાથજી 84 વૈષ્ણવની વાર્તા કરતા કલ્યાણ ભટ્ટ આદિ વૈષ્ણવની સંગે રસમગ્ન થઈ ગયા. તેથી સુબોધિનીજી કથા કહેવાની સુધી રહી નહીં. અડધી રાત્રિ થઈ ત્યારે એક વૈષ્ણવે શ્રી ગોકુલનાથજીને વિનંતી કરી, મહારાજાધિરાજ, આ કથા ક્યારે કહેશો? અડધી રાત્રિ તો થઈ. ત્યારે શ્રીમુખથી શ્રી ગોકુલનાથજીએ કહ્યું, આજે કથાનું ફળ કહીએ છીએ. વૈષ્ણવની વાર્તામાં સઘળું ફળ જાણજો. વૈષ્ણવ ઉપરાંત બીજો કોઈ પદાર્થ નથી. આ પુષ્ટિમાર્ગ છે તે વૈષ્ણવ દ્વારા જ ફલિત થયો છે. આચાર્યજી પણ એ જ કહેતા કે દમલા, તારા માટે આ માર્ગ પ્રગટ કર્યો છે. તેથી વૈષ્ણવની વાર્તા છે તે સર્વોપરી છે. આ પ્રકારે 84 વૈષ્ણવ શ્રી આચાર્યજીના નિર્ગુણ પક્ષના મુખ્ય જાણવા. હવે રાજસી તામસીની સાત્વિકી ગુણમય તેમના ઉદ્ધાર અર્થે શ્રી ગુસાઈજીએ 84 વૈષ્ણવ રાજસી કર્યા એ રીતે શરણે લીધા. એ ત્રણેય યુથ મળીને 252 શ્રી ગુસાઈજીના અંગ સંબંધી થયા. આ પ્રકારે શ્રી આચાર્યજી અને શ્રી ગુસાઈજીના સેવકોનો ભાવ છે. આચાર્યજીના 84 વૈષ્ણવની વાર્તામાં ગૂઢ આશય શ્રી ગોકુલનાથજી કહે છે, ત્યાં હરિહરરાયજી પણ કંઈક પ્રગટ કરે છે. પુષ્ટિમાર્ગે વૈષ્ણવોને જણાવવાને અર્થે ભાવ પ્રગટ કર્યો છે. વાર્તા પહેલી છે દામોદરદાસ હરસાની. શ્રી આચાર્ય શ્રી તેને દમલા કહીને કહેતા. હવે આવતીકાલે જોઈશું. જય જય શ્રી ગોકલેશ.